ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. સવારના 5:30 થયા છે. હું ઉઠી ગઈ છું અને આજે આધ્યા માટે નાસ્તો બનાવવાનો છે, એટલે વહેલું થોડું ઉઠી. તો આજે હું મારી બંને છોકરીઓને કેવી રીતે હેન્ડલ કરું છું એ વ્લોગમાં જોવા મળશે. તમે છેલ્લે સુધી જોજો. આધ્યાને બી ઉઠાડી હમણાં. હવે આધ્યા માટે નાસ્તો બનાવીશ. અહીંયા આધ્યા માટે નાસ્તો બી મૂકી દીધો છે. અહીંયા મારી આધ્યા બી ઉઠી ગઈ છે. ગુડ મોર્નિંગ આધ્યા. ગુડ મોર્નિંગ. ચલો બ્રશ કરી લે ફટફટ, ત્યાં સુધી તારું દૂધ બી રેડી છે. મેં આની પ્રિપરેશન રાત્રે જ કરી દીધી હતી. ખીરું તો હું બહારથી લાવી હતી અને આદુ મરચાં ને બધું પીસીને રાત્રે રેડી કરી દીધું હતું, એટલે સવારમાં એટલું ઓછું આપણને. હું મારો ટાઈમ એવી રીતે મેનેજ કરું કે અડધું રાત્રે કરી દઉં અને પછી બાકીનું જે સવારમાં કરું, સો ઇઝીલી મેનેજ થઈ જાય. આધ્યાનું દૂધ બી રેડી થઈ ગયું છે. અહીંયા થોડું વધારે ગરમ કરવું પડશે ને. હું રોજ સવારમાં એક પાણી પીવું છે, મેથી, જીરું અને અજવાઈન. આનું પાણી ઉકાળી અને પીશું. બધું આમાં પલાળી દીધું છે. હવે આને ઉકાળવાનું, પણ હમણાં નહીં, થોડી વાર પલળવા દેવાનું આને, તો એ પલળી રહેશે. હવે આ ત્યાંના લંચ બોક્સ પેક થઈ ગયું છે. ઢોકળા અને કેચઅપ એ બધું રેડી કરી હવે હું એને નવડાવી દઈશ. બ્રેકફાસ્ટ કરે છે. હવે વાગ્યા છે 7 અને અહીંયા અત્યારે રેડી બી થઈ ગઈ છે. ચાલ અંદર. મેડમ અમારા રેડી બી થઈ ગયા છે આજે વહેલા વહેલા. આજે આદ્યાને સ્કૂલમાં સ્કેટિંગ ડે હોય એટલે આજે સ્પોર્ટ્સ યુનિફોર્મ પહેરવાનો એને. અને એને ઢોકળા થઈ ગયા હતા, પણ થોડા મેં કીધું વઘારી દઉં, એટલે મેં એને વઘારીને આપ્યા. અને મિશિકા ઊંઘે છે. હવે હું એને મૂકવા જઈશ. હજી એનું વાળ ને બધું બનાવવાનું બાકી છે. હમણાં એ સૂર્યનારાયણને પાણી ચડાવવા જાય છે. તુલસી માતામાં અને સૂર્યનારાયણને પાણી ચડાવશે. એવું નથી એનું આજનું રૂટીન છે, એનું ડેલીનું રૂટીન છે. સવારમાં થોડું કોઈ દિવસ મોડું થાય તો એ નથી કરતી, બાકી તો કરે જ છે. અમે આજે વહેલા તૈયાર થઈ ગયા એટલે હવે મારી દીકરી વાતો કરીશું, હે ને? હજુ આજે લંચ બધો ફિનિશ કરજે. મને ભાવે ઢોકળા તો ખાઈશ. હે? મને ભાવે ઢોકળા તો ખાઈશ. ઢોકળા તો આદુને ભાવે છે ભાઈ, એટલે ખાશે. એકચ્યુઅલી આદ્યાની સ્કૂલમાં ફૂલ ડીશ આપે છે જમવાનું. રોટલી, શાક, દાળ, ભાત, પછી કોઈ વખત મગ ભાત, કઢી ને ભાખરી. કોઈ વખત અલગ અલગ મેનુ હોય છે એવરી વીકમાં. કોઈ વખત સ્વીટ પણ આપે છે. કોઈ વખત વચ્ચે કોઈ બુધવાર કે ગુરુવાર એવું હોય તો એમાં કંઈક અલગ આપે, લાઈક પાઉંભાજી, સેવસળ, પૌવા ઉસળ એવું બધું બી આપે છે. ભેલ બી આપે છે, નૂડલ્સ બી આપે છે, હે ને આદ્યા? પણ ઘરેથી જમવાનું થોડું લઈ જાય એટલે એને થોડી સારું લાગે, કારણ કે સવારના 7:50થી સ્કૂલ સ્ટાર્ટ થાય છે એની, અને 2 વાગ્યા સુધી હોય છે. તો 2 બ્રેક હોય છે, તો 2 બ્રેકમાં અલગ અલગ લંચ કરતા હોય છે છોકરાઓ. તો એમાં આદ્યા ઘરેથી એક વખત લઈ જાય. પહેલાં સૂકો નાસ્તો લઈ જતી, જોકે વચ્ચે વચ્ચે સૂકો નાસ્તો બી લઈ જાય છે. પણ કોઈ વખત છોકરાઓનું ખબર છે કે એક છોકરું બીજું ગરમ નાસ્તો લાવ્યો હોય તો એને બી એવું થાય કે હું પણ ગરમ નાસ્તો લઈ જાઉં, એટલે આદ્યાને ઓલવેઝ એવું હોય છે. આદ્યા મિશિકાના કપડાં કાઢ્યા છે ને આદ્યાના. 9:30 થયા છે, હજી મેડમ ઊંઘે જ છે. હવે હું શાવર લઈ અને પૂજા કરીશ, ત્યાં સુધી ઉઠી જશે મેડમ. ઓહો, ઠીક છે. અહીંયા મિશિકાએ નહીં લીધું છે અને સાથે સાથે મેં બી નહીં લીધું છે. હવે હું પૂજા કરીશ. ચાલો મીકુ પૂજા કરવા.
મિશિકાએ ઓફિશિયલી બોટલ છોડી દીધી છે, પણ રાત્રે બોટલની જરૂર પડે એટલે રાત્રે ખાલી બોટલ લે છે મીશુ, હે ને? બાકી મિશિકાને કપમાં પીવાનું બહુ ગમે છે. વાવ, ભાભીને કીધું કે તું બોલો. જગન્નાથ ચકાનન ચકાનન मेरे नैया है अब तो तेरे हवाले हवाले. हॉट वॉटर. પપ્પાને સોરી કહી દે બેટો. પપ્પાને સોરી કહી દે. ચાલ, તે ભૂલ કરીને, તે મિસ્ટેક કરીને તો કહી દે. ચાલ સોરી. ચાલો પછી આપણે ટોપી પહેરી લે. ચાલ ચલો ટોપી. પપ્પાને બતાય ટોપી તારી. ઓ મીકુ, ચલો જઈશું. પપ્પા જો નહીં બનાના સ્ટાર નહીં બન્યા પપ્પા. બધું જાતે કરું છે મીશુને, હે ને મીશુ? હવે હું અહીંયા આગળ મારા કામ માટે નીકળીશ. હવે કામ માટે એટલે મારી શોપ માટે. મિશિકા હવે ઊંઘવાની તૈયારીમાં છે. આજે થોડી ક્રેન્કી છે. થોડું ડિફિકલ્ટ થાય આપણે જ્યારે બંને છોકરાઓને સાથે લઈને જ્યારે કોઈ વસ્તુ કરતા હોઈએ તો થોડું ડિફિકલ્ટ થાય. મારા માટે પણ ડિફિકલ્ટ છે. આઈ એમ નોટ, એવું નથી કે બધું મારાથી ઇઝીલી થઈ જાય છે. ઇનિશિયલ લેવલ પર મને બી સ્ટ્રગલ પડી હતી અને અત્યારે બી પડે છે, પણ હું કરી લઈશ અને હું કરીશ એ મારામાં છે. હવે હું આધ્યાને અરાઉન્ડ 1 o'clock થયા છે. હવે હું આધ્યાને લેવા જઈશ. લઈને આવીને એને આજે સ્કેટિંગ હતા એટલે સ્કેટિંગ એટલે એને મતલબ નવડાવવી પડશે, કારણ કે સ્વેટ થયો હશે ને, તો એને આવીને નવડાવી ધોવડાવી અને પછી હું પાછી મારા કામે લાગીશ. તો અમે સવારથી લઈને અત્યાર સુધી અમારું મતલબ બંને ડોટરને લઈને બહુ ડિફિકલ્ટ હોય છે થોડું મેનેજ કરવું, પણ થઈ જાય છે. મેઇન ઇમ્પોર્ટન્ટ થિંગ કે એણે બોટલ છોડી દીધી છે. એટલે બોટલ છોડી દીધી એટલે કપમાં દૂધ પી લે છે, ઇઝીલી પી લે છે. હવે મેઇન સેકન્ડ ટાર્ગેટ છે મારું ડાયપર છોડાવવું. અને ડાયપર છોડાવવું થોડું ડિફિકલ્ટ પડશે, કારણ કે એઝ આઈ એમ વર્કિંગ મોમ તો થોડું ડિફિકલ્ટ પડશે. હવે મારું નેક્સ્ટ ટાર્ગેટ છે ડાયપરને છોડાવવું, પણ હું હમણાં નહીં ટ્રાય કરું, કારણ કે હમણાં જ એને બોટલ છોડી છે તો એક સાથે હું બધું પ્રેશર ના ક્રિએટ કરી શકું. મારે એને થોડો ટાઈમ આપવો પડશે. આ દૂધી ચણાનું શાક છે, ભાખરી છે અને તો ગોળ છે હાથમાં. હા, ખાઈ લો. ચલો હવે હું આધ્યાને લેવા પહોંચી ગઈ છું એની સ્કૂલ. આધુને લઈને આવી ગઈ છું. હમણાં જ આવી આધુને લઈને. હવે આધુને લઈને પાછા અમે જઈશું, હે ને આધુ? આધુની ફર્સ્ટ બેગ, સેકન્ડ બેગ and this one is third bag. પપ્પા પછી જો તા જો તું જા. એક ચેર પર તમે બંને બેઠા છો. આધુ અક્ષર નાના કાઢને બેટા. શું કરે છે તું? કેવું છે? કોને આપ્યું? દીદી ને. મસ્ત લાગે છે તું તો. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. ઓહો ઓહો ઓહો.
One eternity later. ખોટું ખોટું નહીં રડવાનું, બરોબર? આ કેવું થયું જો તને? કેરી વાળું મોઢું છે. દીદી ઊંઘી ગઈ, તને નહીં થતું ઊંઘવાનું? ખબર પડતી? મીકો, દીદી ઊંઘી ગઈ. દીદી ઊંઘી ગઈ તો બી ઊંઘી જા. અહીંયા આગળ હું મારો વ્લોગ એન્ડ કરું છું. મેં મારા વ્લોગની શરૂઆત સવારમાં પણ આ જ જગ્યાએથી કરી હતી, એન્ડ બી હું આ જ જગ્યાએ કરું છું, કારણ કે એઝ અ મધર આપણે શરૂઆત સવારે કિચનથી થાય અને એન્ડ પણ કિચનથી જ થાય છે. તો આપણે મળીશું જલ્દી નવા વ્લોગમાં. આજે બહુ જ દિવસ હેક્ટિક રહ્યો, છોકરાઓની સાથે રહીને બધું કર્યું. હોપ યુ લાઇક માય વિડીયો, હોપ યુ લાઇક માય વ્લોગ્સ. મને તમારા સપોર્ટની ખૂબ જ જરૂર છે. મારા વ્લોગને લાઇક કરો, શેર કરો, તમારું કોઈ સજેશન હોય કમેન્ટ બોક્સમાં જણાવો. આપણે મળીશું નવા વ્લોગમાં વિથ ન્યૂ ટોપિક. તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. બાય.